નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, મોસ્ટ આઈએમપી ચેનલમાં મોસ્ટ આઈએમપી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ચાલો તો એકમ કસોટી જે તારીખ 12/9/2024ના રોજ લેવાની છે એની તૈયારીના ભાગરૂપે એક આ નાનકડો વિડીયો પાઠ 2 એસિડ બેઝ અને ક્ષાર માટે। અને હા દોસ્તો, બોર્ડ 2025ની માર્ચમાં જે લેવાશે આપણી પરીક્ષા એના માટે પણ એકમ કસોટીઓમાંથી જ ઘણા પ્રશ્નો નીકળવાના છે, તો એની પણ આપણે અત્યારથી પ્રેક્ટિસ અને તૈયારી કરતા રહીશું। અને જે નવા મિત્રો જોડાયા છે, ખાસ વિનંતી કે સબસ્ક્રાઇબ અને ચેનલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયો તમને ફટાફટ મળી રહે। બ્રહ્માસ્ત્ર જે કહેવામાં આવે છે 2025નો જંગ જીતવા માટેનું તમારા મોબાઈલમાં હશે, જે મિત્રોને નથી એના માટે કોઈ મોટી કંઈ આફત આવી પડી નથી, ડાઉનલોડ તમે કરી લેજો। આ એપ્લિકેશન ખૂબ જ અગત્યનું છે, જેની અંદર સંપૂર્ણ તૈયારી, તમારે ચોપડીને અથવા કોઈ પણ પ્રકારના સાહિત્યને અડવાની જરૂર પડશે નહીં। તમામ પ્રકારનું સાહિત્ય આની અંદર મૂકેલું છે। ગ્રુપમાં પણ તમે જોડાઈ જજો, જેથી તમને ફટાફટ નવા વિડીયોની અથવા કોઈ પણ પ્રકારની માહિતી, લેટેસ્ટ અપડેટ જે આવે છે એ તમને મળી રહેશે। ટેસ્ટ અને રિઝલ્ટ વિભાગમાં હજી ઘણા મિત્રો ટેસ્ટ આપવાનું આળસ કરે છે, તો ટેસ્ટ આપવાના ખાસ ભૂલવા નહીં। એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરશો? તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જજો અને અંગ્રેજીમાં તમારે આ પ્રમાણે લખી દેવાનું છે STD10 બુક સોલ્યુશન્સ એન્ડ પેપર, ત્યાર પછી તમને સીધું ઇન્સ્ટોલનું ઓપ્શન તમને મળી જશે। રેડ કલરનું આપણું આ એપ્લિકેશન તમારે મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાનું છે। જ્યારે તમે ફ્રી પડો ત્યારે તમામ વસ્તુ એની અંદર આપેલી છે, તમારે કોઈ પણ પ્રકારના પુસ્તકની કે કંઈ પણ વસ્તુની જરૂર પડશે નહીં। ચાલો ત્યારે એકમ કસોટીની વાત કરીએ તો પહેલા વિકલ્પ આપણે આ વિડીયોમાં લીધા છે। 5 વિકલ્પ આપણે છે, ખરા ખોટા છે, અને ત્યારબાદ એક વાક્યના જવાબ છે। તો ચાલો મારી સાથે સાથે તમે પણ આ વિડીયોને એન્જોય કરી લો। નીચેના પૈકી કયો એસિડ ખાદ્ય પદાર્થમાં હોતો નથી? તો એનો જે જવાબ છે મિત્રો શું આવશે? નાઇટ્રિક એસિડ જે છે ખાદ્ય પદાર્થમાં હોતો નથી, બાકીના 3 એસિડ ખાદ્ય પદાર્થમાં હોય છે। આગળનો વિકલ્પ છે મોંના અંદરના ભાગની પીએચ કેટલી હોય તો દાંતનું ક્ષયન થાય છે? ક્ષયન એટલે દાંતને સડો લાગે, ક્ષય થવું એટલે સુકાવું, ખરી પડવું। તો એનો જે જવાબ જે છે મિત્રો એ 5.5 કરતાં ઓછી પીએચ હોય તો તમારા દાંતને સડો લાગવાના ચાન્સીસ રહે છે, દાંત તમારા ખવાઈ જાય છે। ઓકે, ચાલો ત્રીજો ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન પર। અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? એન્ટીબાયોટિક દવા, એનાલ્જેસિક દવા, એન્ટાસિડ દવા કે એન્ટીસેપ્ટિક દવા? તો મિત્રો એનો જવાબ છે એન્ટાસિડ, એટલે પ્રતિ એસિડ। આમે જુઓ, એસિડિટી થાય, અપચો થાય એટલે એસિડિટી થાય, તો એના માટે પ્રતિ એસિડિક દવાનો ઉપયોગ કરવામાં આવે છે। આ યાદ રાખવાની ચાવી છે। ચાલો આગળ, નીચેના આપેલા દ્રાવણો પૈકી કયા દ્રાવણની બેઝિકતા વધારે દર્શાવે છે? બેઝિકતા તમે ચાર્ટમાં ભણ્યા હશો તો તમને તરત ખબર પડી જશે કે પીએચ જેમ વધારે એમ બેઝિકતા વધારે। તો આમાં સૌથી વધુ પીએચ કોનો છે? 14। જેમ પીએચ વધે એમ બેઝિકતા વધે, આ સીધું સિમ્પલ આપણે યાદ રાખવાની ચાવી। તો જવાબ આવશે સી। ચાલો પાંચમો પ્રશ્ન, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે તો પીએચ કેટલી સાહેબ? હા, તો પીએચ લાભુ એ ને ભૂલાએ, આ 3 સૂત્રો છે। ભૂલાએ ભૂરો લિટમસ એસિડિક બતાવે, લાભુ 2 એટલે બેઝિક બતાવે, તો પીએચ એની કેટલી હશે? તો પાંચમા પ્રશ્નનો જવાબ આવે છે એની પીએચ 10 હશે, બરાબર। ભૂરું ક્યારે બનાવે? કે એસિડિકતા વધારે હોય ત્યારે ભૂરું બનાવે લિટમસ પત્રને। આ એટલું આપણે એને યાદ રાખવાનું છે। ચાલો, વિધાન ખરું કે ખોટું? તો અહીંયા 5 વિધાન આપણે લીધેલા છે, 5 માંથી કદાચ એકાદું પૂછાઈ પણ જાય, 2 પૂછાય, કશું કહી શકાય નહીં। એ સિવાય બોર્ડની પરીક્ષા માટે પણ આપણા માટે આ ખૂબ અગત્યના છે। તો પહેલું વિધાન, સાંદ્ર એસિડ અથવા બેઝનું પાણી સાથેનું મિશ્રણ ઉષ્મક્ષેપક પ્રક્રિયા છે। બોલો ભાઈ, સાચું કે ખોટું? તો મિત્રો આ વાક્ય બિલકુલ સાચું છે, બરાબર, કારણ કે એ પ્રક્રિયા એસિડ અને બેઝ તમે ભેગા કરો ત્યારે ભડકો થાય યાની કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા બને છે। બીજો ક્વેશ્ચન, એસિડિક એસિડ CH એ પ્રબળ એસિડ છે, એનું અણુસૂત્ર CH એસિટિક એસિડ એ પ્રબળ એસિડ છે। વિધાન કેવું છે? ખોટું છે। મેં અહીંયા જવાબ મૂકેલો જ છે કે વિધાન કેવું? ખોટું। જેમ H+ આયનની સાંદ્રતા વધુ તેમ pH નું મૂલ્ય કેટલું છે? વધુ હોય છે, તો આ પણ વિધાન ખોટું।
pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તેમ દ્રાવણમાં OH આયનની સાંદ્રતામાં વધારો થાય. આ વિધાન સાચું. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઇમ પદાર્થ ઉમેરે છે. આ વિધાન સાચું. તો મેં જવાબો પણ અહીંયા તમને મૂકેલા હતા જેથી ખ્યાલ આવી જાય. હવે ફક્ત જવાબ છે. પહેલો પ્રશ્ન ફક્ત જવાબમાં એસિક અને મેજની કસોટી માટે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સૂચકોના નામ. અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે. એસિડ અને બેઝ આવે, બરાબર છે, સુધારી લેજો તમે. કૃત્રિમ શબ્દ છે, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, તો એના નામ આપો. ઓકે, તો એનો જવાબ છે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. આ બંને જે છે એ સૂચકોમાં વપરાય છે. લિટમસ દ્રાવણ શાના છોડમાંથી બનાવવામાં આવે છે? લિટમસ દ્રાવણ લાઇકેનના છોડમાંથી બનાવવામાં આવે છે. NaOH ફિનોલ્ફથેલિનનું દ્રાવણ કયો રંગ આપે છે? ત્રીજા નંબરનો પ્રશ્ન, તો જેનો જવાબ છે ગુલાબી. એસિડમાં બેઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ભાઈ? તો એસિડમાં બેઝ ઉમેરવાની પ્રક્રિયા તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. બેઝ શોષક તરીકે શાનો ઉપયોગ થાય છે? તો બેઝ શોષક તરીકે કેલ્શિયમ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. ચાલો ત્યારે આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી આપણે બધા મિત્રોને ટાટા અને બાય બાય. ઓકે.